અને હવે બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું લોકમત 2024ની ચૂંટણી આવી રહી છે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનને 10 દિવસમાં લાગ્યા છે 5 એવા મોટા ઝટકા। મહારાષ્ટ્ર, બિહાર, યુપી, બંગાળ અને ઝારખંડમાં ફટકો સહન કરવો પડી રહ્યો છે ઇન્ડી ગઠબંધનને। પાંચેય રાજ્યોમાં લોકસભાની કુલ 224 જેટલી બેઠકનો સમાવેશ થઈ રહ્યો છે, પરંતુ સતત પડી રહેલા ફટકામાંથી ઇન્ડી ગઠબંધનનું ગણિત હવે ખોરવાતું જાય છે। મંગળવારે ઇન્ડી ગઠબંધનને એક બાદ એક બે ઝટકા લાગ્યા। પહેલા તો મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સમગ્ર 42 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત, તો વળી બિહારમાં નીતિશ કુમારે સાથ જોડીને બીજો ઝટકો આપ્યો એનડીએમાં જોડાઈને, તો વળી ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ બાદ ભાજપને આડકતરો ફાયદો થઈ રહ્યો છે। હવે વાત મહારાષ્ટ્રની જો કરવામાં આવે તો એનસીપીના અંગે ઈસીના નિર્ણયથી ઇન્ડીને પણ અસર પહોંચી રહી છે। યુપીમાં આરએલડી અને ભાજપના ગઠબંધનની અટકણો પણ હવે તેજ બની રહી છે। મહારાષ્ટ્રમાં 48 અને બિહારમાં લોકસભાની કુલ 40 જેટલી બેઠક છે। યુપીમાં 80, બંગાળમાં 42, ઝારખંડમાં લોકસભાની 14 બેઠકનો સમાવેશ। અબ કી બાર 400 પાર। આ જ સૂત્ર સાથે ભાજપે તૈયારીઓ પૂરજોશમાં કરવાની શરૂઆત કરી દીધી છે। તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજયકુમાર દેસાઈ। વિજય, છેલ્લા 10 દિવસમાં ઇન્ડી ગઠબંધનને 5 મહત્વના મોટા ફટકા કે જેની સીધી અસર લોકસભા ચૂંટણી ઉપર। બિલકુલ જાગૃતિ, લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના જ મહિનાનો સમય છે અને ભાજપ હેડ્રિકની તૈયારીમાં લાગેલી છે, તો સામે વિપક્ષી પાર્ટીઓ ઇન્ડી ગઠબંધન બનાવીને ભાજપના વિજય રથને રોકવાની કવાયતમાં છે। પરંતુ છેલ્લા 10 દિવસનો જે ઘટનાક્રમ છે તેની અંદર સૌથી મહત્વની કહી શકાય તેવી રાજકીય માહિતી જે ઘટનાક્રમ સર્જાયો તેની અંદર જે ઇન્ડી ગઠબંધન છે કે જેને 10 દિવસની અંદર 5 મોટા ઝટકા લાગ્યા છે, તેમાં ખાસ કરીને જે કુલ 224 જેટલી જે લોકસભા બેઠકો આવરી લેતા મોટા 5 રાજ્યો છે, જેમાં મહારાષ્ટ્ર, બિહાર, યુપી, બંગાળ અને ઝારખંડનો સમાવેશ થાય છે। આ પાંચેય રાજ્યોમાંથી એક બાદ એક ફટકો લાગ્યો છે, જેમાં શરૂઆત મમતા બેનર્જીએ કરી હતી કે જેમને બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઇન્ડીને ફટકો આપ્યો હતો, તો બિહારમાં નીતિશ કુમારે સાથ છોડી દીધો, તો ઝારખંડમાં હેમંતની ધરપકડ બાદ છે જે 14 લોકસભા બેઠકનું સમીકરણ છે તે ગબડી ગયું છે અને તેને કારણે ઇન્ડીને ફટકો પડી શકે છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનસીપી અંગે જે ઈસીનો જે ગઈકાલે નિર્ણય આવ્યો, ઉપરાંત જે આરએલડીનું ગઠબંધન ભાજપ સાથે થાય, આ બે જે ઘટનાક્રમ છે તેને પગલે એવું માનવામાં આવે છે કે હવે ઇન્ડી ગઠબંધન આગામી સમયમાં ટકશે કે કેમ તેને લઈને રાજકીય ગલિયારોમાં ચર્ચાઓ વધુ તેજ છે। જી, આભાર વિજય તમામ જાણકારી માટે।